તો આ સાથે મોટી ખબર જોઈએ ઊંઝાથી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈ ભાજપમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે। આયાત કરાયેલા આશાબેનને ટિકિટ આપવાનું ષડયંત્ર રચાયું હોવાની સ્થાનિક કાર્યકર્તાઓની આશંકા છે અને આ સાથે જ સેન્સ ન લેવામાં આવતા કાર્યકર્તાઓમાં પણ છૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓની લાગણી છે નારાયણ પટેલ અથવા પક્ષને વફાદાર રહેતા નેતાઓને ટિકિટ આપવી જોઈએ। તો ઊંઝા ભાજપમાં ભૂકંપની સ્થિતિ જોવા મળી રહી છે અને જે પ્રમાણે હાલમાં કાર્યકર્તાઓ અત્યારે શક્યતા દર્શાવી રહ્યા છે કે આશાબેન પટેલને ટિકિટ મળી શકે છે। જોકે ઊંઝા વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં હજુ સુધી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ નથી ધરાઈ। એવામાં જે તમામ કાર્યકર્તાઓ છે તેમાં છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી। હારૂન, જે પ્રમાણે વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં એક તરફ સેન્સની પ્રક્રિયા નહીં અને બીજી તરફ કાર્યકર્તાઓમાં છૂપો આક્રોશ। ઊંઝા ભાજપમાં જ્યારથી આશાબેન પટેલની એન્ટ્રી થઈ ત્યારથી બે વિવાદ સર્જાયો છે અને ઊંઝા ભાજપ બે ભાગમાં વેચાયું છે। એક પૂર્વ જે ભાજપ કાર્યકર્તાઓ હતા તે અને બીજા આશાબેનના સમર્થન સાથે આવેલા ભાજપના નવા કાર્યકર્તાઓ। તો તેઓ ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી છે। પેટા ચૂંટણીમાં ઉમેદવાર કોણ હશે તે તો સમય બતાવશે, પરંતુ હાલમાં જે રીતે નામ ચાલે છે તેને લઈને જૂના કાર્યકર્તાઓ નારાજ છે। તેમની માંગ છે કે જે જૂના અને પહેલાના જે ઉમેદવાર હતા તે જ પસંદગી આવે। જો નવા કોઈ ઉમેદવાર પસંદગી કરવામાં આવશે તો વિરોધ થશે। આને લઈને ગામડાઓમાં બેઠકો પણ શરૂ થઈ છે। વિવિધ જગ્યાએ બેઠકો કરી અને એક સંગઠન ઊભું કરી રહ્યા છે કે આવનાર સમયમાં જે પડકાર છે તે કઈ રીતે ઝીલી શકે। નારાયણભાઈ પટેલનું ગ્રુપ છે તે આ રીતે બેઠકો કરે છે અને અલગ અલગ જગ્યાએથી બેઠકો કરી અને આશાબેનને જો ટિકિટ આપે તો કઈ રીતે વિરોધ કરવો તેની પર રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે નારાયણ પટેલ અથવા તો પક્ષને વફાદાર રહેલા નેતાઓને ટિકિટ મળે એ પ્રકારની લાગણી કાર્યકર્તાઓની છે અને તેને લઈ હાલમાં છેલ્લા 48 કલાકથી બેઠકોનો દોર પણ શરૂ થયો છે। તો આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે હાલમાં કામલી, સુણક, એઠોર, અમૂઠ, ઉનાવા, ટુંડાવ અને ડાભી જેવા ગામના કાર્યકર્તાઓ છે કે જેમણે આ ગુપ્ત બેઠકો શરૂ કરી છે। કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા આશાબેન પટેલ કે જેમના કારણે ઊંઝા એપીએમસીનું રાજકારણ પણ ગડબડાયું હતું। એવામાં હવે વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ અત્યારે કાર્યકર્તાઓની લાગણી એ સામે આવી રહી છે કે નારાયણ પટેલ અથવા પક્ષને વફાદાર રહેલા નેતાને ટિકિટ આપવામાં આવે।